નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, એક નવો જ પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો આજે આપણે અભ્યાસ કરીશું. હું સલીમ એસ કુરેશી, દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અભ્યાસક્રમની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. 3 માર્ક્સના પ્રશ્નો આ પાઠમાંથી ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ચાલો આ પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે આપણે શા માટે આર્થિક નીતિમાં બદલાવ કર્યો. ઈસવીસન 1991માં જ્યારે નવી આર્થિક નીતિ આવી તો એ નવી આર્થિક નીતિ લાવવા માટેના કયા કયા કારણો જવાબદાર હતા તેની આપણે વાત કરીએ. ઈસવીસન 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી અને આઝાદ થયા બાદ આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. બીજા અર્થમાં એમ કહીએ કે આયોજન પંચની રચના કરી અને એ આયોજન પંચે એક પછી એક પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો અને તેના દ્વારા આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ તકે ચોક્કસપણે આપણે એ બાબત સમજવી પડે કે આજે આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ આયોજન પંચે આર્થિક વિકાસ સાધવા માટે એક પછી એક નવી જે પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો. તેના અંતર્ગત નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિનો સમયે જાહેરાત કરવામાં આવી, તેમાં બદલાવ કરવામાં આવ્યો અને ઘણી પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ ત્યાં સુધી આપણે નિર્ધારિત કરેલો આર્થિક વિકાસ સાબિત કરી શક્યા નહીં. બીજા અર્થમાં એમ કહીએ કે આર્થિક વિકાસ સાધવામાં જોઈએ તેવી સફળતા મળી નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોનો અભ્યાસ કર્યો અને કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી આર્થિક નીતિને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. બીજા અર્થમાં એમ કહીએ, જૂની આર્થિક નીતિને બદલાવીને એક નવી આર્થિક નીતિની જરૂરિયાત ઊભી અને તેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1991માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા, જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં તેને LPG તરીકે ઓળખીએ છીએ. L એટલે કે લિબરલાઇઝેશન, P એટલે કે પ્રાઇવેટલાઇઝેશન, G એટલે કે ગ્લોબલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો ચાલો આપણે આ પાઠમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો વિગતે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં ઉદારીકરણ એટલે શું? આર્થિક ઉદારીકરણનો અર્થ સમજીએ. આર્થિક ઉદારીકરણ એટલે કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હું સરળ ભાષામાં આપને કહું તો એ કહેવાય કે સરકાર દ્વારા અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડતા જઈને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો બજાર તંત્ર એટલે કે ગ્રાહક, વેપારી અને ઉત્પાદકને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તો તે પ્રકારની નીતિને, તે પ્રકારની વ્યવસ્થાને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદારીકરણ અંતર્ગત કેટલાક સુધારાઓ આપણા અર્થતંત્રમાં કરવામાં આવ્યા, જેમાં સૌથી પહેલાં જે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટેની જે પરવાના પદ્ધતિ હતી તે નાબૂદ કરવામાં આવી. એનો અર્થ એ થયો કે નવા ઉદ્યોગ સ્થાપવા માટે જે પરવાના પદ્ધતિ હતી એ પરવાના પદ્ધતિના અંકુશોને હળવા કરવામાં આવ્યા, દૂર કરવામાં આવ્યા. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. બીજા અર્થમાં એમ કહેવાય કે રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રોમાં ધીમે ધીમે ખાનગીકરણ હાથ ધરી શકાય તેના માટે પ્રયત્નો થયા. ઉદ્યોગો માટેની ફરજિયાત જે નોંધણી પ્રથા હતી તે દૂર કરવામાં આવી, તે રદ કરવામાં આવી. નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો સરકારની મંજૂરી લેવી પડે, સરકારની
નોંધણી કરવી પડે તે નોંધણી પ્રથા અહીં દૂર કરવામાં આવી. તેની સાથે સાથે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ પણ રદ કરવામાં આવી. આ એમ સમજાવી શકાય કે જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા નથી તેવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે સરકારની મંજૂરી મેળવવાની જે જોગવાઈ હતી તેને પણ અહીં દૂર કરવામાં આવી. ઉદારીકરણના જે અમલીકરણ થયો તેના કેટલાક લાભ પણ થયા અને તેના કેટલાક ગેરલાભ પણ થયા. સૌથી પહેલાં ઉદારીકરણના લાભની ચર્ચા કરીએ તો સૌથી પહેલો લાભ, ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક પ્રાપ્ત થઈ. બીજા અર્થમાં એમ કહીએ કે જે ઉદ્યોગો સરકારની માલિકીના નહોતા, જે ઉદ્યોગો વ્યક્તિગત માલિકીના હતા, તે ઉદ્યોગોને મુક્ત રીતે વિકાસની તક પ્રાપ્ત થઈ અને તે વિકાસની તક પ્રાપ્ત થવાના કારણે તેમના ઉત્પાદનમાં વધારો થયો. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. બીજા અર્થમાં એમ કહેવાય કે જે ખાનગી ઉદ્યોગો હતા તેની ચીજવસ્તુ વિદેશોમાં નિકાસ કરતા થયા અને તેના પરિણામ સ્વરૂપે ભારતનો અન્ય દેશો સાથેનો વિદેશ વ્યાપારમાં વધારો થયો. બજાર પદ્ધતિનો ત્રીજો લાભ એ થયો કે વિદેશ વ્યાપારમાં વધારો થયો અને એ વિદેશ વ્યાપારમાં વધારો થવાના કારણે વિદેશની મૂડી, જેને વિદેશી હુંડિયામણ કહેવાય, એ વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવતો થયો. તેના પરિણામ સ્વરૂપે વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડતાઓમાં પણ વધારો થયો. તો આ ઉદારીકરણના લાભ હતા, જેમાં મુખ્યત્વે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક પ્રાપ્ત થઈ, જેથી વિદેશમાં ચીજવસ્તુની નિકાસ થઈ. વિદેશમાં ચીજવસ્તુની નિકાસ થવાના લીધે વિદેશ વ્યાપારને બળ મળ્યું. વિદેશ વ્યાપારને બળ મળતા વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવતો થયું અને તેના પરિણામ સ્વરૂપે આપણે આપણા દેશના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે આંતરમાળખાકીય સગવડતાઓમાં પણ વધારો કર્યો. તો આ 4 ઉદારીકરણના લાભ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે ઉદારીકરણના ગેરલાભ. ઉદારીકરણનો સૌથી મોટો ગેરલાભ એ થયો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. બીજો ગેરલાભ એ થયો કે આપણે ઉદ્યોગો ઉપર વધુ ધ્યાન આપ્યું અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન આપવાના કારણે આપણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી શક્યા નહીં. કૃષિ ક્ષેત્રમાં આપણે પાછળ રહી ગયા એમ આપણે કહી શકીએ. એવી જ રીતે આવકની અસમાનતામાં વધારો થયો. શ્રીમંત વર્ગ વધુ શ્રીમંત થતો ગયો, ગરીબ વર્ગ વધુ ગરીબ થતો ગયો અને તેના પરિણામ સ્વરૂપે સમાજમાં આવકની અસમાનતા વધુ જોવા મળી. ઉદારીકરણનો ચોથો ગેરલાભ એ થયો કે આપણા દેશમાં આયાત વધુ, આયાતની સાપેક્ષમાં નિકાસ ઓછી હતી. તેના પરિણામ સ્વરૂપે આપણી મૂડી બીજા દેશોમાં વધુ જવા લાગી અને તેનું પરિણામ એ આવ્યું કે વિદેશી દેવામાં પણ વધારો થયો. તો ઉદારીકરણના આ 4 ગેરલાભ હતા. સૌથી પહેલાં આપણે ઉદારીકરણનો અર્થ, ત્યારબાદ ઉદારીકરણ સંદર્ભે સરકારે અર્થતંત્રમાં જે સુધારા કર્યા તે સુધારાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ઉદારીકરણના લાભ અને ગેરલાભ આ બંને મુદ્દાની ચર્ચા કરી. હવે એક નવા મુદ્દાની શરૂઆત કરીએ. તે મુદ્દો છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જાહેર માલિકીના જે ઔદ્યોગિક સાહસો હતા તેની માલિકી અથવા તો તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તો તે પ્રકારની વ્યવસ્થાને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગીકરણ 2 માર્ગે થઈ શકે. નંબર 1, પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એવી જ રીતે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને એનું સંચાલન ખાનગી વ્યક્તિને સોંપે કે ખાનગી કંપનીને સોંપે, અથવા તો સંચાલન રાજ્ય કરે અને એ ખાનગી કંપનીને માલિકી સોંપી દે. 2 રીતે આ કામ થઈ શકે. ક્યાં તો સરકાર એ કંપનીની માલિકી પોતાની પાસે રાખે છે અને એનું સંચાલન કોઈ ખાનગી કંપનીને આપે છે, અને ક્યાં તો એ ખાનગી કંપનીને માલિકી સોંપે છે અને એનું સંચાલન સરકાર કરે છે. તો આ 2 રીતે ખાનગીકરણ કરવામાં આવે છે. ખાનગીકરણના પણ કેટલાક લાભ છે
એની સામે ખાનગીકરણના પણ કેટલાક ગેરલાભ છે. સૌથી પહેલા ખાનગીકરણના લાભની ચર્ચા કરીએ. સૌથી પહેલો લાભ, ખાનગીકરણ નીતિના કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉત્પાદકીય એકમોની સંખ્યા હતી તેમાં વધારો નોંધાયો. આપણા દેશમાં વધુ ઉદ્યોગો શરૂ થયા, ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું. તો આ સૌથી પહેલો લાભ હતો. એવી જ રીતે ખાનગીકરણ નીતિના પરિણામે મૂડીગત અને વપરાશની વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. જે ઉદ્યોગો સરકાર હસ્તક હતા તેમાંના કેટલાક ઉદ્યોગો ખાનગી કંપનીઓને સોંપવાના પરિણામ સ્વરૂપે આપણા દેશમાં મૂડીગત અને વપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. એવી જ રીતે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાના કારણે જાહેર ક્ષેત્રના એકમોની જે કાર્યક્ષમતા હતી એ કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. ખાનગીકરણના કેટલાક ગેરલાભ છે, જેમાંનો સૌથી પહેલો ગેરલાભ એ છે કે ખાનગીકરણ નીતિના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જેના પરિણામ સ્વરૂપે ઇજારાશાહીને વેગ મળ્યો છે. ખાનગીકરણની નીતિનું એક બીજો ગેરલાભ એ થયો કે જે નાના ગૃહ ઉદ્યોગો હતા તે નાના ગૃહ ઉદ્યોગોનો યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી અને મોટા ઉદ્યોગોને જ તેના પરિણામ સ્વરૂપે વધુ લાભ થયો છે. ત્રીજો ગેરલાભ એ થયો કે ખાનગીકરણના નીતિના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, ભાવ વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાની સમસ્યા વધુ ઉગ્ર બની છે, વધુ વ્યાપક બની છે અને તેની આ ત્રીજો મોટો ગેરલાભ આપણને જોવા મળે છે. ત્યારબાદ નવા મુદ્દાની શરૂઆત કરીએ અને તે મુદ્દો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? સૌથી પહેલાં વૈશ્વિકીકરણ એટલે શું તે મુદ્દાની ચર્ચા કરીએ. વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. એને એમ પણ કહી શકીએ કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રનો એક ભાગ બનાવવાની નીતિને પણ આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. આ પ્રક્રિયાના પરિણામે વસ્તુઓ અને સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. વૈશ્વિકીકરણના પરિણામ સ્વરૂપે ટેકનોલોજી એક દેશમાંથી બીજા દેશમાં, શ્રમિકો એક દેશમાંથી બીજા દેશોમાં જઈ શકે છે. એવી જ રીતે ચીજવસ્તુઓ પણ સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસ થઈ શકે છે. તો આ વૈશ્વિકીકરણનો સૌથી મોટો લાભ ગણાવી શકાય. વૈશ્વિકીકરણ સાથે જોડાયેલી કેટલીક બાબતોની આપણે અભ્યાસ કરીએ કે વૈશ્વિકીકરણનો અમલ કરવામાં આવ્યો, તેની સાથે સાથે કેટલાક સુધારાઓ પણ આપણા દેશમાં કરવામાં આવ્યા. વૈશ્વિકીકરણના પરિણામે બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર થાય. સૌથી પહેલાં તો એના માટે પ્રયત્ન થયા. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે કે જેથી બે દેશો વચ્ચે મૂડીની મુક્ત રીતે હેરફેર થઈ શકે, સરળતાથી હેરફેર થઈ શકે અને મૂડીની હેરફેર માટેના જે અવરોધો હતા તે દૂર થાય. એવી જ રીતે ટેકનોલોજીની હેરફેર પણ સરળતાથી કરી શકાય અને એના પણ અવરોધો દૂર કરી શકાય અને વિશ્વના જુદા જુદા દેશોમાં શ્રમની મુક્ત હેરફેર થાય તેના માટે પણ પ્રયત્ન થયા. 4 વસ્તુ: આયાત નિકાસ, બીજી વસ્તુ શ્રમ, ત્રીજી વસ્તુ ટેકનોલોજી અને ચોથી વસ્તુ મૂડી. આ ચારેય બાબતો એક દેશમાંથી બીજા દેશમાં સરળતાથી ઉપલબ્ધ કરી શકાય, હેરફેર કરી શકાય તેના માટેના અહીં પ્રયત્નો થયા અને તે બાબતને આપણે વૈશ્વિકીકરણ સાથે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે વૈશ્વિકીકરણની અસરો, જેમાં 2 વાતની આપણે ચર્ચા કરીશું. નંબર 1 વૈશ્વિકીકરણના લાભ અને નંબર 2 વૈશ્વિકીકરણના ગેરલાભ. સૌથી પહેલાં વાત કરીએ વૈશ્વિકીકરણના લાભની. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. વિદેશના મૂડીરોકાણકારો આપણા દેશમાં ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરતા થયા છે. તેનો બીજો લાભ એ થયો છે કે તેના દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ આપણા દેશમાં સરળતાથી મળતી થઈ છે. તેના પરિણામ સ્વરૂપે ત્રીજો લાભ એ થયો છે કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. આપણી જે ઔદ્યોગિક પેદાશો છે
તેના આપણે વિદેશોમાં નિકાસ કરતા થયા છીએ અને વિદેશોની જે ઔદ્યોગિક પેદાશો છે તે આપણા દેશમાં મળતી થઈ છે અને તેનું પરિણામ એ થયું છે કે આપણા દેશોના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટે ગુણવત્તાસભર શ્રેષ્ઠ ચીજવસ્તુના ઉત્પાદન માટેની એક હરીફાઈ પ્રાપ્ત થઈ છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા દેશના ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. વૈશ્વિકીકરણના કેટલાક ગેરલાભ પણ છે. સૌથી પહેલો ગેરલાભ એ છે કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં સફળતા મળી નથી. બીજા અર્થમાં એમ કહીએ કે વૈશ્વિકીકરણના પરિણામ સ્વરૂપે ગરીબીમાં વધારો થયો છે, બેરોજગારીની સમસ્યામાં પણ વધારો જોવા મળે છે. વૈશ્વિકીકરણના કારણે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી. ત્રીજી વાત એ છે કે વૈશ્વિકીકરણના કારણે મોટા ઉદ્યોગોને ફાયદો થયો છે, પરંતુ નાના ઉદ્યોગોને તેવો લાભ મળી શક્યો નથી. તો આ 3 બાબતોની ચર્ચા આપણે વૈશ્વિકીકરણ સંદર્ભે કરી. આજે આપણે 3 મુદ્દાની ચર્ચા કરી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. બીજા ભાગમાં આપણે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે વાત કરીશું અને ત્યારબાદ ટકાઉ વિકાસ વિશે વાત કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.